गाइस, मेरा नाम है सुजय। सभी लोग मुझे प्यार से सूजी बुलाते हैं। और आज सुबह सुबह पानी चला गया, फिर भी ये पानी का बचाव नहीं कर रहा है, पानी पी रहा है। पानी पीने वाला पानी पी रहा है। तो चलो चलते हैं। सुबह सुबह आज पानी चला गया तो नीचे से डोल पानी भर के आने पड़ती है ऊपर। બધું એકવાર देखी लो से કે નહીં શું છે, પછી લોક થઈ જાય તો બધી લાઈટ અંદરના બારણા મેં જોયા નથી, બંધ વખત અટકોલા દેવાના હોય। लाइटों बंद कर दो नड़ चेक कर नड़। गाइस तो घर पे आ चुके हैं, मस्त 7 बज गए। मेरे पास हमारा बाल कटवाने जा रहे हैं, देखो नीचे जा रहा है मस्त। ये इधर आ गए घूमने के लिए। खावा बेही गया છે एक एक કરીને ચાર જણાથી પાંચમો આવે છે ની ખુરશી લઈને આડો માડો આમ થાતો હું કઈ ગોપાલ રિવ્યુમાં ગાઈસ તો રાતના વાગી ગયા છે 10 અને બસ આજનો દિવસ અહીંયા જ ખતમ કરીએ અને હવે સૂઈ જઈએ, કાલ पे જવાનું છે। तो मिलते हैं अगले ऐसे व्लॉग के साथ, तब तक के लिए बाय बाय। अगर आपको मेरा वीडियो अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। मिलते हैं अगले ऐसे वीडियो के साथ, तब तक के लिए बाय बाय गाइस, गुड नाइट। मस्त रात पड़ी गई है, खाई लीधું છે અને બધા સૂઈ ગયા છે। હું એકલો જાગું છું કાંડાની જેમ, કેમ કે હું વ્લોગ એડિટિંગ કરવા હજી બેહવાનું છે હજી, એટલે બાકી બધા સૂઈ ગયા છે। અને જો ગો આવીને મારા ખીલ ઓછા થઈ ગયા એવું લાગે છે મને, ખાલી ડાગ જ છે, બાકી બધું ઉયું ગયું છે। અને આજ તો બહુ કાંઈ વિડીયો બન્યો નથી, કેમ કે કામ બહુ હતું વધારે હોટલમાં, એટલે આવીને તરત ખાઈને શાંતિથી બેઠા હતા અને એવું કંઈ થયું નહોતું કે તમને કંઈ બતાવીએ કે આમ ઇન્ટરેસ્ટિંગ લાગે એવું કંઈ હતું નહીં। દર ખેરે બ્લોગ કંઈક વધારે મિનિટનો આવે એવો નહીં થાય, ક્યારેક મારો વિડીયો છોટો નાનો હતો ને આવી શકે, થોડુંક એડજસ્ટ કરી લેવાનું તમારે। તો બસ જો બધા સૂઈ ગયા છે, એ લોકોને સુવા દઈએ। કાલ જવાનું, કાલ છે 11 વાગે જવાનું, કેમ કે સવારમાં સેનેટરી કાર્ડ લેવા જવાનું છે, પછી 11 વાગે રિપોર્ટ કરવા છે, પછી જોઈએ કેટલા વાગે છોડે આપને। જો વહેલા છોડ દે તો વાંધો નહીં, જો પણ મોડા છોડ્યા તો દિક્કત થશે। તો ચલો બીજું તો કંઈ નહીં, બેઠા છીએ શાંતિથી। હું એકલો હોલમાં બેઠો છું, હોલ ખાલી, હોલમાં મસ્ત બેસીને મારું વ્લોગિંગ કરું છું શૂટ, કેમ કે ઓલા અંદર હોતા છે તો એને ડિસ્ટર્બ થાય લોકોને, એટલે મેનર્સ ગાઈસ, મેનર્સ છે મારામાં, તો એ ખોટું આપણે આમથી આમ કરાય નહીં। અને મસ્ત મજા આવે છે ગોવા રિઝોર્ટ, પ્રોપર્ટી સારી છે। કિચન ડિપાર્ટમેન્ટ હજી થોડુંક સારું લાગે છે અને બહુ ગરમી વધારે થાય છે, બસ એટલું જ છે, બાકી કિચન ડિપાર્ટમેન્ટ સારું છે। પછી જોઈએ આગળ શું થાય। મને એમ લાગે આ એક આંખ વધારે ખુલે છે ને એક ઓછી ખુલે છે, તમને એવું લાગે? જો તમને લાગે આ કાન જો મોટો છે અને આ કાન નાનો છે, ઊંચા નીચો છે, જો તમને એવું લાગે તો મને કહી જજો, આવું જ્યારે હોય ત્યારે જોતો રહેતો હોય। અને આ કાન વધારે બહાર નીકળી ગયો છે, જો આની કરતાં જો લાગે છે કેમેરા પર હરખો લાવું જો। चलो જે હોય તે। तो આજના व्लॉग ने यहाँ ख़त्म करिए, मिलते हैं अगले ऐसे व्लॉग के साथ, तब तक के लिए बाय बाय। अगर आपको मेरा वीडियो अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए। मिलते हैं अगले किसी ऐसे व्लॉग, किसी नहीं, कल मिलते कल ऐसे व्लॉग के साथ, तब तक के लिए बाय बाय, गुड नाइट। और बस मेरी होटल लाइफ की IT की जर्नी देखते रहना। 81 डे हो गए, हाँ सॉरी, हाँ 81 डे हो गया है, और 100 दिन के बाद भी मैं कंटिन्यू रखूँगा, क्योंकि मैं IT की जर्नी बताऊँगा आपको, तो वो भी कंटिन्यू रहेगा। तो आप सभी लोग देखना, ज़्यादा से ज़्यादा शेयर करना, तो दूसरे लोगों को भी IT की और होटल मैनेजमेंट की जर्नी वो देख सके। तो चलो आज के व्लॉग के लिए इतना ही, बाय बाय, गुड नाइट, सी यू।